તો હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ સિંગલી આરસી બીમ. તો સિંગલી આરસી બીમમાં જનરલી બે વસ્તુ શોધવાની હોય છે, એક્સયુ અને એમઆર. એક્સયુ તેની ન્યુટ્રલ એક્સિસ ક્યાંથી પસાર થાય છે તે સમજાવે છે, અને એમઆર એટલે કે એ બીમ કેટલો રજિસ્ટ કરી શકશે મુવમેન્ટને. તો ચલો મિત્રો શરૂ કરીએ. તો આપણું એક્ઝામ્પલ છે, અ સિંગલી આરસી બીમ હેઝ ઇફેક્ટિવ કવર 50 mm. તો કવર આપી દીધું છે આપણે, કવર ઇઝ ઇક્વલ ટુ 50 mm. હવે એન્ડ ડાયમેન્શન ઓફ 250 એન્ડ 450 mm. ઇટ્સ રેન્ફોર્સ્ડ વિથ 320 mm બાર. ફાઇન્ડ એમઆર. સોરી, અહીંયા એમઆર લખવાનું ભૂલી ગયો. એમઆર યુઝ M20 એન્ડ FE415. ઓકે, તો આપણને આપેલી છે ડાયમેન્શન, તો 250 ગુણ્યા 450 ડાયમેન્શન છે, અને 3 નંબર્સ ઓફ 20 mm ડાયા બાર. ઓકે, અને M20 આપ્યું છે અને FE415 આપ્યું છે. તો FCK ઇઝ ઇક્વલ ટુ 20 Newton per mm square and Fy is equal to 250 Newton per mm square. ઓકે, હવે આપણે સૌ પ્રથમ ફાઇન્ડ કરીશું AST. તો AST ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા તો આપણે બધાને ખબર જ હશે. AST ઇઝ ઇક્વલ ટુ કેટલા નંબર ઓફ બાર આપે છે? 3. તો 3 ઇન્ટુ π/4 ઇન્ટુ ડાયામીટર કેટલું છે? 20નો સ્ક્વેર. તો આપણે આ કેલ્ક્યુલેટરમાં કરી લઈએ. π/4 ઇન્ટુ 20 સ્ક્વેર ઇન્ટુ 3. તો આપણો AST આવશે 942.47 mm સ્ક્વેર. આપણું થઈ ગયું મિત્રો AST. હવે ફાઇન્ડ કરીશું XU. તો XU ફાઇન્ડ કરવા માટેની આપણી ફોર્મ્યુલા છે, આપેલી છે IS 456માં. જો મિત્રો, આ IS 456 છે મારી જોડે, IS 456 2000. આમાં પેજ નંબર 96 ઉપર આપેલી છે આ ફોર્મ્યુલા, જેનાથી આપણે XU ફાઇન્ડ કરી શકીએ છીએ. ઠીક છે, તો લખી દઉં અહીંયા IS 456 પેજ નંબર 96 એન્ડ ક્લોઝ નંબર G1.1 એન્ડ NOA. ઓકે, તો અહીંયા XUની ફોર્મ્યુલા આપણે આપી છે. XU ઇઝ ઇક્વલ ટુ 0.87 FY AST upon 0.36 FCK ઇન્ટુ B. જો મિત્રો, અહીંયા B અને D બંને આપેલા છે, પણ આ D અહીંયા જ હશે, એટલે આ D અને આ D કટ થઈ જશે ને, એટલે D લખવાની જરૂર નથી XU ફાઇન્ડ કરતી વખતે. તો આમાં આપણે મૂકી દઈશું બધું વેલ્યુ. તો XU ઇઝ ઇક્વલ ટુ 0.87 ઇન્ટુ FY કેટલા છે આપણા? 415 ઇન્ટુ AST આપણે અહીંયા શોધ્યું એ 942.47 અપોન 0.36 ઇન્ટુ 20 ઇન્ટુ 250 આપણી બીડથ. આ બીડથ કહેવાય અને ડેપ્થ કહેવાય. XU ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેટરમાં કરી લેવું 0.87. જો વિદ્યાર્થી મિત્રો, હું કેલ્ક્યુલેટરમાં વાત કરતો નથી ને, તો ટાઈમ વેસ્ટ થશે, તમે જાતે કરી લેજો. 189.04 mm જવાબ આવે છે XUનો. ઓકે, હવે આપણે ફાઇન્ડ કરીશું XU મેક્સ, જેથી આપણને ખબર પડશે કે બીમ અંડર એન્ફોર્સ છે કે ઓવર એન્ફોર્સ છે. XU મેક્સ એ આપણને SP60માં આપેલું છે વિદ્યાર્થી મિત્રો. આ SP60, જો આ SP60માં આપેલો છે, પાના નંબર 10 ઉપર, ના 9 ઉપર, સોરી વિદ્યાર્થી મિત્રો.
આના ઉપર એક્સયુ મેક્સની ફોર્મ્યુલા આપેલી છે. જો આપણું સ્ટીલ ગ્રેડ Fe415 હોય તો આપણે એક્સયુ મેક્સ બાય ડી ઇઝ ઇક્વલ ટુ 0.479 લેવું એમ. તો અહીંયા લખી દઉં SP16 પેજ નંબર 9. તો એક્સયુ મેક્સ અપોન ડી ઇઝ ઇક્વલ ટુ 0.479. હવે મિત્રો આપણને અહીંયા ઇફેક્ટિવ ડેપ્થ આપેલો છે અને આપણે રકમમાં ઓવરઓલ ડેપ્થ આપેલી છે. ઠીક છે, આમાં કીધું નથી કે ઇફેક્ટિવ ડાયમેન્શન છે, ઇફેક્ટિવ કવર છે. ઓકે, તો આપણે ઇફેક્ટિવ ડેપ્થ ફાઇન્ડ કરવા માટે ઓવરઓલ ડેપ્થમાંથી કવર માઇનસ કરવું પડે તો આપણને ઇફેક્ટિવ ડેપ્થ મળી જાય. બરાબર. તો અહીંયા ઇફેક્ટિવ ડેપ્થ તો એક્સયુ મેક્સ ઇઝ ઇક્વલ ટુ ઇફેક્ટિવ ડેપ્થ કેટલી આપણી 400 ઇઝ ઇક્વલ ટુ 0.7479. હવે એક્સયુ મેક્સ ઇઝ ઇક્વલ ટુ 0.479 ઇન્ટુ 400. તો આપણે કેલ્ક્યુલેટરમાં કરી લઈશું 0.479 ઇન્ટુ 400. ઓકે, તો જવાબ આવશે 191.6. એક્સયુ મેક્સ ઇઝ ઇક્વલ ટુ 191.6 mm. જો વિદ્યાર્થી મિત્રો આ એમએમમાં આવશે. ઓકે, હવે આપણે એક્સયુ ફાઇન્ડ કર્યું અને એક્સયુ મેક્સ ફાઇન્ડ કર્યું છે. ઠીક છે, તો આ બેમાંથી જોવાનું કે મોટું કયું છે. તો એક્સયુ મેક્સ મોટું છે, બરાબર, અને એક્સયુ નાનું છે. હવે એક્સયુ મેક્સ મોટું અને એક્સયુ નાનું હોય ત્યારે એક્સયુ લેસ ધેન એક્સયુ મેક્સ. ઓકે, તો આમાં આપણે અંડર એન્ફોર્સ કહીએ છીએ, અંડર રેન્ફોર્સ્ડ બીમ. આપણે આને અંડર એન્ફોર્સ. હવે મિત્રો આપણે ફાઇન્ડ કરીશું એમઆર. એમઆર ઇઝ ઇક્વલ ટુ આઈરી ફોર્મ્યુલા આપણને 456 અને પેજ નંબર 96 ઉપર અહીંયા આપેલી છે, જોઈ શકો છો તમે. બસ એ જ ફોર્મ્યુલા લખવાની છે, આમાં કંઈ યાદ રાખવાનું નથી. તો 0.87 ઇન્ટુ FY ઇન્ટુ AST ઇન્ટુ ડી કૌંસમાં 1 માઇનસ AST FY y અપોન BD FCK બ્રેકેટ ક્લોઝ. હવે 0.87 ઇન્ટુ FY કેટલો હતો 415 ઇન્ટુ AST આપણે શોધ્યું હતું આગળ, અને અહીંયા ઇફેક્ટિવ ડેપ્થ લેવાની છે. ઓકે, તો 400 1 માઇનસ AST FY 415, બી આપણો છે 230. ઇફેક્ટિવ ડેપ્થ અહીંયા પણ અને FCK 20. તો આનો આપણને જવાબ મળશે 107.17 ગુણ્યા 10⁶ ન્યૂટન પર mm.